શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 26 નવેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ભગવાનની સાથે આપણે સંબંધ બાંધવો જોઈએ. ભગવાનનું નામ જો મુખે નહીં આવે તો એના કરતાં મૂંગાપણું વધારે સારું નહીં કે? આંખ જો ભગવાનની મૂર્તિ નહીં જોવે તો આંખ શું કામની? આપણા કાન તેમની કીર્તિ જો સાંભળે નહીં તો એ કાન શું કામના? આંખોથી ભગવાનની મૂર્તિ જોઈએ, મુખેથી ભગવાનનું નામસ્મરણ કરીએ, કાનોથી તેમના જ ગુણાનુવાદ સાંભળીએ. એ જ ખરો અભ્યાસુ છે. ભગવાનનું ચરિત્ર શા માટે સાંભળવાનું છે? તો તે પ્રમાણે આચરણ કરવા માટે. ભગવાનની પ્રાપ્તિ માટે એક સહેલો ઉપાય છે. ભગવાનની સાથે આપણે સંબંધ બાંધીએ, કોઈ પણ રીતનો સંબંધ બાંધીએ. ભગવાન એ મારા સ્વામી છે, હું તેમનો સેવક છું. તે માતા છે, હું બાળક છું. તે પિતા છે, હું પુત્ર છું. તે પતિ છે, હું પત્ની છું. તે પુત્ર છે, હું મા છું. તે સૂત્રધાર છે, હું કઠપૂતળી છું. એમ કંઈ ને કંઈ સંબંધ બાંધીએ. છોકરો દત્તક લીધો તો પછી તેને છોકરાની જેમ ચાહીએ છીએ કે નહીં? લગ્ન થયા પહેલાં પતિ કોણ અને પત્ની કોણ? પણ લગ્ન થતાં જ એ સંબંધ બંધાય છે અને સહવાસથી પ્રેમ વધતો જાય છે. પ્રેમ કરવાથી પ્રેમ વધે છે. તેમ ભગવાન માટેનો પ્રેમ
કોઈ પણ રીતનો સંબંધ બાંધીને વધારીએ. અરે, એ આપણા સ્વભાવમાં જ આવી જવો જોઈએ, એટલે ભગવત પ્રાપ્તિ સહેલી થશે. હનુમાનજી એ દાસ્ય ભક્તિ કરી રામજીને પોતાના હૃદયમાં રાખે છે. ગૃહકનો પણ રામ પર તેવો જ પ્રેમ હતો. રાવણે શત્રુ તરીકે, ભરતે ભાઈ તરીકે, સીતા માતાએ પતિ તરીકે, વિભીષણે મિત્ર તરીકે અને હનુમાનજીએ સ્વામી તરીકે ભગવાનને પોતાના બનાવી દીધા છે. જે ગામમાં મારુતિ નહીં હોય તે ગામમાં રહેવું જ નહીં. મારુતિ ગામમાં નહીં હોય તો કંઈ નહીં તોય આપણા ઘરમાં તો રાખીએ. ઘરમાં દેવની ઉપાસના કરીએ. ઘર એ મંદિર જેવું હોવું જોઈએ. પરાન્ન એટલે કે બીજાએ મેળવેલું અન્ન. આપણે આપણા ઘરમાં જે અન્ન ખાઈએ છીએ તે પણ પરાન્ન જ છે. કારણ અન્નદાતા પરમાત્મા જ છે. તેમનું સ્મરણ કરીને અન્ન ખાઈએ. સ્વાદમાં લપેટાઈ નહીં જતા, જરૂર હોય ત્યારે અને તેટલું જ ખાવું. એને સાત્વિક આહાર કહેવાય. મુખ્ય તો દરેકે દરેક બાબતમાં ભગવાનનું સ્મરણ રહેવું જોઈએ. પછી તે ખાવાનું, પીવાનું, ગાવાનું, બજાવવાનું, ફરવાનું કંઈ પણ હોય. સંગીતમાં ઠરાવેલા સૂરમાં ગાવાનું હોય છે. તેમાં ભગવાનનું સ્મરણ રહેવાનું મુશ્કેલ બને છે. ગાયન એ મનોરંજન માટે હોય છે. ભગવાનને એટલા તો પ્રેમથી વિનવીએ કે તેમની આંખમાં પાણી આવે. રામ આપણી જરૂર જેટલું તો ક્યાંય પણ આપી જ રહે છે. એટલે જેટલું ભગવાન આપે એમાં સમાધાનથી રહેતા શીખીએ. સંસારમાં દુઃખનો પ્રસંગ આવ્યો કે ભગવાન યાદ આવે છે. તેવું તેનું સ્મરણ સર્વકાળ રહેવું જોઈએ. ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા રાખીએ તો આપણી ચિંતા તેમને રહે છે. ભગવાનના નામમાં રહ્યા તો પછી તેમને આપણા બનાવી દેવા માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી રહેતી. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.